રાજકોટ શહેરની આજી નદીના કિનારે આવેલું રામનાથપરા પરંપરાગત રીતે કૃષિ ઉત્પાદનોના વેપાર માટે જાણીતું છે. અહીં વર્ષોથી હોલસેલ શેરડીની મોટી બજાર ચાલે છે, જ્યાં આસપાસના તાલુકાઓ તેમજ જિલ્લાઓમાંથી ખેડૂતો તેમના ખેતરની શેરડી લઈને વેચાણ માટે આવે છે. આ બજારમાં માત્ર રાજકોટ માટે પરંતુ આખા સૌરાષ્ટ્ર માટે એક મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. બજારમાં લાંબા સમયથી વેપાર કરતા જલારામ શેરડીવાળા સાથે વાતચીત કરતા દરમિયાન તેમણે જણાવ્યું છે કે તેઓ આ વ્યવસાયમાં છેલ્લા 50 વર્ષથી જોડાયેલા છે, પણ પેઢીઓથી આ પેઢી રામનાથપરાની આજી નદીની કિનારે તેમની દુકાન પર શેરડીનું હોલસેલ વેચાણ કરે છે. તેમનું કહેવું છે કે આ વેપાર તેમના માટે માત્ર રોજગાર નથી, પરંતુ આ પરંપરા અને પરિવારની ઓળખ છે. જલારામ શેરડીવાળાએ કહ્યું કે આ વર્ષે વરસાદના કારણે ખૂબ જ મુશ્કેલીની પડી છે. આ વર્ષે ચોમાસું અનિયમિત પડ્યું, જેનાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શેરડીની પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની શેરડી બગડી ગઈ, જેના કારણે ઉત્પાદન ઘટ્યું છે. આનો સીધો અસર બજારમાં પર પડી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે શેરડીનો ભાવ વધ્યો છે. ગયા વર્ષે શેરડીનો ભાવ લગભગ 30 થી 35 પ્રતિ દંડ હતો, જ્યારે આ વર્ષે ભાવ 45 થી 50 સુધી પહોંચી ગયો છે. ઉત્પાદન ઓછું હોવાથી માંગ વધારે છે, તેથી ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જલારામભાઈ શેરડીવાળા, રાજકોટ. રામનાથપરા મેન રોડ નદી કાંઠે આપણું ગોડાઉન આવેલું છે. છેલ્લા 50 વર્ષથી અમે આ શેરડી ધરાવી છીએ. આ વખતે વરસાદના કારણે બહુ બધું નુકસાન થયેલું છે, કારણ કે માલ ખેતરમાંથી બહાર નીકળવામાં બહુ તકલીફ પડતી હતી. એના માટે જીટીવીના ટ્રેક્ટરમાં બધું લઈને અમે માલ બધો બહાર કાઢેલો છે. આ વખતે ગયા વર્ષ કરતાં ભાવ પણ વધારે આવેલો છે. ગયા વખતે અમે 80-90 રૂપિયાની ખરીદી કરી, તેની જગ્યાએ આ વખતે 100-120 રૂપિયાની ખેતરમાં ખરીદી કરેલી. આ વખતે ખેડૂતને સારા એવા ભાવ મળ્યા છે. શેરડીમાં વધારે બધું નુકસાન વરસાદ કરી ગયો, એના કારણે લેવાવાળા પણ ઓછા આવ્યા છે. તો બી અમે 200 ટન ઉપર માલ કાપેલો છે. 200 ટન ઉપર ગયો છે, 200 ટન તમે માલ કાપ્યો. લઈને રિટેલ વેચે છે. ઓલ ઓવર રાજકોટમાં કોઈની જગ્યાએ માલ આ બજાર સિવાય ક્યાંય મળતો નથી. આ મેઇન શેરડીની બજાર રાજકોટની રામનાથપરા નદીના કાંઠે છે.